નમસ્તે મિત્રો, એલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. યુડાયસ પ્લસની વેબસાઇટ પર ટીચર મોડ્યુલની અંદર ટીચરને પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી, ઈપીજીપી ને એફપી જેમ વિદ્યાર્થીનું આવે છે એમ ટીચરને પણ પ્રોફાઇલો અપડેટ કરવી પડે છે. તો ટીચર પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી અને મેપિંગનું કામ પણ કરવાનું છે. આ સ્ટેપ નવું છે. એ કેવી રીતે કરવું? સર્ચ ટીચર નેશનલ કોડ, ટીચરનો નેશનલ કોડ આપણે ભૂલી ગયા તો કેવી રીતે પાછો મેળવવો. સ્કૂલનું ડ્રોપ બોક્સ પણ જોવાનું છે. જેવી રીતે વિદ્યાર્થીઓનું ડ્રોપ બોક્સ આવે છે એવી રીતે ટીચર્સનું પણ ડ્રોપ બોક્સ આવે છે. તો એના વિશે પણ માહિતી મેળવીશું અને ઇમ્પોર્ટ ટીચર અથવા તો એડ ટીચર કરતી વખતે જે પણ પ્રોબ્લેમ્સ આવે છે એના રિલેટેડ આજે માહિતી મેળવવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુડાયસ પ્લસ આટલું લખી અને સર્ચ કરવાનું છે. એટલે આવી રીતની વેબસાઇટ આવી જશે. એના પર ક્લિક આપો. લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક આપો. હવે અહીંથી આપણું ગુજરાત પસંદ કરી દો અને ગો આપી દો. અહીંથી ટીચર મોડ્યુલની સામે લોગિન આપ્યું છે એના પર ક્લિક કરો. અહીં યુઝરનેમ પાસવર્ડ કેપ્ચા નાખી સાઇન ઇન કરી લો. લોગિન થઈ જશું સક્સેસફુલી. અહીં ડેશબોર્ડ પર ક્લિક આપવાનું છે. જે પણ ટીચર મેપિંગ ને બધું કરવાનું છે આ સ્ટેપની અંદર કરવાનું છે. હવે અહીં સૌ પ્રથમ આપણે ટોટલ ટીચિંગ સ્ટાફ ઇન પોઝિશન આપ્યું છે. અહીં ઇનકમ્પ્લીટની અંદર 2 ટીચર બતાવે છે મારે. એટલે અહીં ઇનકમ્પ્લીટની અંદર જેટલા ટીચર હશે એને આપણે ટીચર પ્રોફાઇલ બાકી છે એવું સમજવાનું છે. તો હું એના પર ક્લિક આપીશ. ત્યાં ક્લિક કરશો એટલે જેટલા ટીચર બાકી છે એનું લિસ્ટ શો થશે. અહીં તમે જુઓ તો રેડ કલરની અંદર બતાવે છે એટલા સ્ટેપ બાકી છે. અહીં ટોટલ 4 સ્ટેપની અંદર મારે છેલ્લું સ્ટેપ જ ગ્રીન બતાવે છે. એનો મતલબ કે છેલ્લું સ્ટેપ ક્લિયર છે, પરંતુ આગળના 3 સ્ટેપ છે એ બાકી છે. અહીં પણ તમે જુઓ તો 2 સ્ટેપ ક્લિયર કર્યા છે, 3. અહીં વચ્ચેનું 3જા નંબરનું સ્ટેપ છે એ બાકી છે. તો આ સ્ટેપ 1 બાય 1 ક્લિયર કરી દેવાના છે. હવે હું અહીં સમજાવતો નથી કેમ કે અહીં તમે જુઓ તો મેં આ પ્રોફાઇલ કેવી રીતે કમ્પ્લીટ કરવી એનો અલગથી મસ્ત વિડીયો બનાવેલો છે. એટલે આટલું તો તમને ખ્યાલ આવી જશે. અહીં બધા જેટલા પણ ટીચર ઇનકમ્પ્લીટ હોય બધાને આવી રીતે જીપી, એટી, ટીડી અને પીવી આ બધા ક્લિયર કરી દેવાના છે, કમ્પ્લીટ કરવાના છે. હું પાછો આવી જાઉં છું. હવે પાછા આવી જાઉં છું. અહીં તમે જુઓ તો અહીં કમ્પ્લીટ કરી દઈશો છતાં પણ આંકડો તમારે રિફ્રેશ થતો નથી. તો પછી અહીં રિફ્રેશનું બટન પર ક્લિક આપશો એટલે અહીં આંકડો તમે કમ્પ્લીટ કરી દેશો એટલે ટોટલ ટીચરમાં એડ થઈ જશે. એટલે આવી રીતે ઇનકમ્પ્લીટનું ઓપ્શન છે એ 0 થઈ જવું જોઈએ. હવે નીચે જોશો તો નંબર ઓફ ટીચિંગ સ્ટાફ રિક્વાયર એના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે પ્રાઇમરી અને અપર પ્રાઇમરીમાં કેટલા ટીચર્સની જરૂર છે એ અહીં લખવાનું છે. મંજૂર મહેકમ લખી શકો છો તમે, એને મંજૂર મહેકમ કહી શકાય. અને પછી સેવ આપવાનું છે. હવે આવી રીતે સેવ થઈ જશે એટલે અહીં ક્લિક હિયરની બાજુમાં કમ્પ્લીટેડનો ઓપ્શન આવી જશે. હવે ત્રીજું સ્ટેપ છે મેપિંગ કરવા પડશે. હેડ ઓફ સ્કૂલ અને આસિસ્ટન્ટ હેડ ઓફ સ્કૂલને મેપિંગ કરવા પડશે. તો મેપિંગ પર ક્લિક આપવાનું છે. એને આપણે અહીંથી હેડ ઓફ સ્કૂલ સિલેક્ટ કરવાનું છે અને સિલેક્ટ રીઝન. તો કોણ છે તમારા આચાર્ય, એ તમારી સ્કૂલના જ છે કે બીજી સ્કૂલના છે કે પછી તાલુકામાંથી બ્લોક લેવલથી કોઈ છે. તો અહીં પોતાની સ્કૂલના હોય તો વિધિન સ્કૂલ પસંદ કરવાનું છે. એ પસંદ કરશો એટલે તમારી સ્કૂલના ટીચરનું અહીં લિસ્ટ તમને શો થઈ જશે. બીજી સ્કૂલના હોય તો ફ્રોમ અધર સ્કૂલ સિલેક્ટ કરવાનું છે. અહીં પેન નંબર નાખી ગો પર આપી દેશો એટલે એ ટીચરનું નામ આવી જશે અને પછી નીચે અપડેટ આપવાનું આવશે. અહીં મારે પોતાની સ્કૂલના જ છે તો હું વિધિન ધ સ્કૂલ પસંદ કરીશ અને અહીંથી ટીચરનું નામ પસંદ કરી દઈશ. અમારા પ્રિન્સિપાલનું નામ મેં સિલેક્ટ કરી લીધું છે અને અપડેટ પર ક્લિક આપી દઈશ. અહીં યસ અપડેટેડ પર ક્લિક આપીશ. હવે આવી રીતે મારે જો તો સ્ટાફ મેપડ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો. એવી રીતે આસિસ્ટન્ટ હેડ ઓફ સ્કૂલ પસંદ કરવાના છે એટલે બીજા નંબરના આચાર્ય આપણે એને કહી શકીએ, વાઇસ કેપ્ટન તરીકે. તો એવી રીતે આસિસ્ટન્ટ હેડ ઓફ સ્કૂલ સિલેક્ટ કરવાની છે અને એને વિધિન ધ સ્કૂલ જ આવશે. તો આપણને ખબર છે અહીંથી સિલેક્ટ ટીચર કરી લેવાના છે અને અપડેટ પર ક્લિક આપવાનું છે. પછી હું બેક આવી જાઉં છું. હવે તમે હેડ ઓફ સ્કૂલ જે પણ પસંદ કર્યા હોય, આસિસ્ટન્ટ હેડ ઓફ સ્કૂલ જે પણ પસંદ કર્યા હોય એ અહીં શો થઈ જશે. એટલે અહીં 3 સ્ટેપ ક્લિયર થઈ ગયા છે. અને વ્યૂ મેપડ લિસ્ટ પર ક્લિક કરશો એટલે જે તમે મેપિંગ કર્યું છે એ શો થશે. તો આવી રીતે અહીં લિસ્ટ શો થાય છે. અહીં મેં હાલ હેડ ઓફ ટીચર છે એમને જ એડ કરેલા છે. એટલે જે આસિસ્ટન્ટ હેડ ઓફ સ્કૂલ આવે એને મેં અહીં હાલ બતાવ્યા નથી. તમારે ભૂલ થઈ જાય તો અહીં અનમેપ પર ક્લિક કરી અને તમે સુધારા વધારા પણ કરી શકો છો. તો હું પાછો બેક આવી જાઉં છું. હવે આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હતા. હવે તમે અહીં જુઓ તો ઉપર સર્ટિફિકેટનું ઓપ્શન આવે છે પરંતુ એ હાલ નથી મુકાયું. અથવા તો અહીં સર્ટિફિકેટનું જે ઓપ્શન છે, સર્ટિફિકેશન હિસ્ટોરી છે એ અલગ છે.
એટલે અહીં સર્ટિફિકેટ જે પ્રમાણે આપણે આપતા હતા એ ઓપ્શન અત્યારે શો થતું નથી, એટલે અવેલેબલ નથી, પાછળથી એને ઉમેરવામાં આવશે. અત્યારથી આપણે સર્ટિફિકેશન આપી દઈએ તો આપણો ડેટા છે એ ફ્રીઝ થઈ જાય, એટલા માટે ઓપ્શન જ હટાવી લેવામાં આવ્યું છે. હવે અહીં સર્ચ ટીચર નેશનલ કોડ. ઘણી વખત આપણે કોઈ જે સ્ટાફ છે એનો ટીચર કોડ મળતો ન હોય તો પછી એને સર્ચ કરવાનો હોય, તો સ્ટાફ ગ્લોબલ સર્ચ આપ્યું છે તો એના પર ક્લિક કરવાનું છે. અહીં ટીચરનું સ્ટેટ પસંદ કરી દેવાનું છે. હું અહીં ગુજરાત પસંદ કરી દઉં છું. અહીં એનું નામ લખવાનું છે અને પછી બર્થ ડેટ લખવાની છે અને ગો પર ક્લિક આપવાનું. હવે અહીં જુઓ તો મેં મારું જ સર્ચ કર્યું છે, ખાલી અહીં ગુજરાત લખ્યું અને વિક્રમભાઈ લખ્યું છે. ભલે આખું નામ નથી લખ્યું, ટૂંકું જ લખવાનું છે અને બર્થ ડેટ સાચી લખશો એટલે આવી જશે. યાદ રાખશો કે અહીં ભાઈ બહેન કે તમે જે પણ પ્રકારનો સ્પેલિંગ લખો છો એ તમને UDAS પ્લસ પર તમને યાદ હોવું જોઈએ કે એ પ્રમાણે જ મેં લખેલો હતો. તો અહીં તમને નેશનલ કોડ મળી જશે, ત્યાંથી કોપી કરી લેવાનો છે અને જે પણ ઉપયોગ તમારે કરવાનો હોય તમે ઇમ્પોર્ટ કે તમારે જે પણ કરવાનું હોય કરી શકો છો. તો હું પાછો પડી જાઉં છું. હવે સપોઝ માનો કે આવી રીતે પણ તમને તમારો નેશનલ કોડ મળતો નથી, તો અહીં સર્ચ સ્ટાફની નીચે તમે જુઓ તો સર્ચ ઇનએક્ટિવ અને ડ્રોપ બોક્સ સ્ટાફ આપ્યો છે, તો એના પર ક્લિક આપવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી છેલ્લી શાળા કઈ હતી એ શાળાનો ડાયસ કોડ અહીં ફક્ત નાખવાનો છે. હું એક્ઝામ્પલ તરીકે નાખી જોઉં છું. હવે તમે જે શાળામાંથી આવ્યા છો એ શાળાએ તમને લેફ્ટ કરેલા હશે કે ડિલીટ કર્યા હોય કે જે પણ હોય તે એ તમને અહીં લિસ્ટ શો થશે. એ શાળાનું ડ્રોપ બોક્સ, જે પ્રમાણે આપણે બાળકોનું ડ્રોપ બોક્સ હોય છે એવી રીતે અહીં ઇનએક્ટિવ અને ડ્રોપ બોક્સની અંદર જે ટીચર્સ હશે એ તમને અહીં શો થશે અને એમાં તમારું નામ હશે તો આગળ નેશનલ કોડ આપેલો હશે, એને તમે કોપી કરી અને ઉપયોગ કરી શકો છો. હવે હું બેક આવી જાઉં છું. હવે ત્રીજી રીત છે ટીચર કોડ શોધવા માટેની. અહીં સર્ચ સ્ટાફની નીચે તમે હિસ્ટોરી અને ઇનએક્ટિવનું ડ્રોપ બોક્સ જોવા મળશે. એટલે તમારી શાળામાંથી કોઈ શિક્ષક જતા રહ્યા હોય કે તમે એને ડિલીટ કર્યા હોય તો એ પણ તમે અહીં હિસ્ટોરી ઓફ ઇનએક્ટિવ અને ડ્રોપ બોક્સ સ્ટાફની અંદરથી શોધી શકો છો. એટલે આપણી શાળામાંથી આપણે દૂર કરેલા હોય એવા શિક્ષક મિત્રોનો અહીં તમને ડ્રોપ બોક્સ જોવા મળશે. હવે સર્ચ સ્ટાફની અંદર છેલ્લો ઓપ્શન છે ટ્રેક સ્ટાફનો આપેલો છે, એના પર ક્લિક આપો. હવે એના પર ક્લિક આપી અને તમારી પાસે નેશનલ કોડ હોય કોઈ શિક્ષકનો અને એની હિસ્ટ્રી મીન્સ કે એને આપણે જોવું હોય લાસ્ટ સ્કૂલ છે એ બધું, તો એના અહીં તમે નેશનલ કોડ ટાઈપ કરી દેવાનો છે અને પછી સર્ચ પર ક્લિક આપવાનું છે. એટલે આખી વિગતો એ શિક્ષકની આવી જશે, એની છેલ્લી સ્કૂલ કઈ છે, જોઈનિંગ ડેટ ને ડેટ ઓફ રિલીવિંગ ને બધું આવી જશે. તમે અહીં જોઈ શકશો પ્રીવિયસ સ્કૂલનો ડાયસ કોડ, એનું નામ બધું આવી જશે. હું પાછો આવી જાઉં છું. હવે તમારી શાળામાં કોઈ શિક્ષક આવ્યા હોય બદલીથી કે કોઈ પણ રીતે તમારે એને ઇમ્પોર્ટ કરવા હોય તો ઇમ્પોર્ટ પર ક્લિક કરી અને તમે ટ્રાન્સફર થયેલું હોય તો એ શિક્ષક ટ્રાન્સફરથી આવ્યા હોય તો એને ઇમ્પોર્ટ કરી લેવાના છે. અને નવો જ સ્ટાફ હોય જેને ક્યાંય પણ સર્વિસ અત્યાર સુધી કરી ના હોય, એટલે કે UDAS પ્લસમાં એને નામ નોંધણી કે કશું ના કરાવ્યું હોય, એને પેન નંબર પડ્યો જ ના હોય, તો એવા વ્યક્તિને તમે એડ ન્યૂ સ્ટાફ પર ક્લિક કરી અને સ્ટાફને એડ કરી શકો છો. તો આવી રીતે 3 સ્ટેપ ક્લિયર હોવા જોઈએ. એક તો અહીં ઇનકમ્પ્લીટમાં 0 હોવું જોઈએ, અહીં કમ્પ્લીટેડ ઓપ્શન આવી ગયેલો હોવો જોઈએ અને અહીં મેપિંગ થઈ ગયેલું હોવું જોઈએ. તો આવી રીતે તમારે ટીચર મોડ્યુલ છે એ અપડેટ કરી દેવાનું છે, અપ ટુ ડેટ રાખવાનું છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે મિત્રો. UDAS પ્લસને લગતા A to Z વિડીયો ટોટલ 20 સમથિંગ વિડીયોઝ છે જે UDASની A to Z કામગીરીને રિલેટેડ છે. તો આ તમામ વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.